નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના ગડખોલ ગામે આવેલી આનંદ વિહાર સોસાયટીમાં મહિલાની હત્યા કોઈક અજાણ્યા ઇસમ દ્વારા કરી નાખવામાં આવતા આ ઘટનાની જાણ થતાં ચકચાર મચી જવા પામી છે। અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે આવેલી આનંદ વિહાર સોસાયટીમાં 39 વર્ષની મહિલાની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। મળતી માહિતી મુજબ ગડખોલ ગામના આનંદ વિહાર સોસાયટીમાં 29 વર્ષીય રમીલા રામસિંહ વસાવે ઉપર કોઈક અજાણ્યા ઈસમે હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા। આ બનાવ અંગે કહેવામાં આવે છે કે તારીખ 10 ઓગસ્ટ 2026 રોજ બન્યો હોવાનું પોલીસ માની રહી છે। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચી હતી। આ દરમિયાન તેઓ દ્વારા મૃતક રમીલાબાઈના ભાઈ કિરણસિંહ રામસિંહ વસાવેને જાણ કરતા તેઓ દ્વારા અજાણ્યા હત્યા કરનાર હત્યારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। જો કે હત્યા પાછળનું મુખ્ય ચોક્કસ કારણ શું છે તે બહાર આવ્યું નથી। જો કે પોલીસ દ્વારા હત્યાના કારણ ઉપરાંત મૃતક મહિલા ઉપર હુમલો કરનાર શખ્સની ઓળખ મેળવવા માટે વિવિધ દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન હાથ ધર્યા છે। ઘટના સ્થળની આસપાસના વિસ્તારો તેમજ સંભવિત પુરાવાઓની ચકાસણી કરવામાં આવી રહી છે। આ બનાવને લઈને આનંદ વિહાર સોસાયટીમાં હાલ તો લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। બી ડિવિઝન પોલીસે તપાસનો ચક્ર ગતિમાન કર્યા છે। અંકલેશ્વરના કોસંબેડ ગામ નજીક આવેલી એપલ પ્લાઝામાં આવેલી રાજન સિનેમાના ચાલુ ફિલ્મ દરમિયાન સ્ક્રીન 3 માં આગ લાગી જતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। આ દરમિયાન ફાયર બ્રિગેડે 2 લોકોનો બચાવ કર્યો હતો અને 2 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। મળતી માહિતી મુજબ રાજન સિનેમાના સ્ક્રીન નંબર 3 માં સ્પાઈડર 2 ફિલ્મ ચાલી રહી હતી। દરમિયાન અચાનક આગ લાગી। આગે જોતા સમગ્ર સ્ક્રીન અને તેની આસપાસના હિસ્સાને પોતાની ઝપેટમાં લીધું। આગ એટલી વિકરાળ હતી કે સ્ક્રીન નંબર 3 નો સમગ્ર ભાગ બળીને ખાક થઈ ગયો। બીજી તરફ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ પહોંચી। આગ બુઝાવવાની કામગીરી દરમિયાન સિનેમા પરિસરમાં 2 લોકો ફસાયા હોવાની માહિતી મળતા ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। ફાયર વિભાગના જવાનોએ 3 ફાયર ટેન્ડરની મદદથી આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી। આશરે 2 કલાક સુધી ચાલેલી કામગીરી બાદ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી। આગના કારણે સિનેમા હોલના સ્ક્રીન નંબર 3 માં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। હાલમાં કયા કારણસર લાગી તે અંગે ચોક્કસ કારણ સામે નથી આવ્યું। શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણસર આગ લાગી હતી કે કેમ તે અંગે તપાસ હાથ ધરાઈ છે। ચાલુ ફિલ્મ દરમિયાન લાગેલી આગથી સિનેમામાં અફરાતફરી સમયસર રેસ્ક્યુના કારણે 2 લોકોના બચાવ। આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। મારું નામ ઝરૂર પટેલ છે। મેં આ રાજન સિનેમામાં અમે લોકો મૂવી જોવા માટે આવેલા હતા અને ત્યાં ગાડી પાછળની સાઈડ આગ લાગી સ્ક્રીન નંબર 3 ની અંદર અને અમે પાછળ જોયું તો આગ લાગેલી હતી તો અમે ત્યાંથી બહાર નીકળી આવ્યા અને અમે ત્યાંના સ્ટાફ મેમ્બર્સને વાત કરી તો સ્ટાફ મેમ્બર્સે ત્યાં ગાડી મતલબ કે શું કહેવાય એ લોકોએ આગ બુઝાવવાની કોશિશ કરી પણ પછી એમનાથી હેન્ડલિંગ ના થયું તો અમે પછી બહાર નીકળી અને પછી ફાયર બ્રિગેડને એમને કોલ કર્યો। કેવો માહોલ સર્જાયો હતો આગ લાગી ત્યારે? ભાગમભાગી? હા, ભાગમભાગી થઈ ગઈ હતી। કોઈ ફસાયા હતા અંદર? ના, કોઈ ફસાયું તો નથી એ ટાઈમ પર। ઓલમોસ્ટ બધા બહાર નીકળી આવેલા હતા। આજરોજ અંદાજિત 12:50 કલાકે અમને એક ફાયર કોલ મળ્યો હતો કે રાજન સિનેમામાં સ્ક્રીન નંબર 3 માં કંઈક આગ લાગેલ છે। એટલે ડીપીએમસી ફાયર સ્ટેશનની ટીમ તરત ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી। અહીંયા આવીને જોયું હતું તો ડીજીવીસીએલનો પાવર સપ્લાયને ચાલુ હતું તો સૌ પ્રથમ પ્રાથમિકતા આપી અને અમે પૂછ્યું તો 2 માણસો કંઈક ઉપર ફસાયેલા હતા તો રાજન સિનેમાનો સ્ટાફ એમને બચાવવા માટે ઉપર ગયો હતો અને અમારી ટીમ પણ ગઈ હતી પણ સદનસીબે રાજન સિનેમાના સ્ટાફે 2 જણને રેસ્ક્યુ કરી લીધેલા હતા અને ત્યારબાદ ડીજીવીસીએલને તરત રિસ્પોન્સ મળતા પાવર સપ્લાય કટ ઓફ થતાં અમારી ટીમે તરત ફાયર ફાઇટિંગ ચાલુ કર્યું। અંદાજિત 3 જેટલા ફાયર ટેન્ડર અમે ફાયર ફાઇટિંગમાં યુઝ કર્યા છીએ અને હાલ કુલિંગ ઓપરેશન ચાલુ છે। સોરી, કેટલું વિકટ હતું? પરિસ્થિતિ વિકટ એટલા માટે હતી કે એ લોકોનું જે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ હતી ઘણી સારી છે પણ ડીજીવીસીએલના પાવર સપ્લાય વગર મુશ્કેલી પડે એવું હતું એટલે અમે વધુ રાહ ન જોતા અમારા ફાયર ટેન્ડરનો જ યુઝ કરી અને અમારી હોસ પાઇપ દ્વારા ફાયર ફાઇટિંગ ચાલુ કરી દીધી અને પરિસ્થિતિ મહદઅંશે કાબૂમાં છે પણ કુલિંગ ઓપરેશનમાં થોડોક સમય જઈ શકે છે। ભરૂચમાં 200 વર્ષથી ચાલતી આવતી પરંપરા મુજબ દિવાસાના દિવસથી શહેરના ભોયવાડમાં મેઘરાજાની 5.5 ફૂટ ઊંચી પ્રતિમાનું શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપન કરવામાં આવ્યું છે।
ભરૂચમાં આજરોજ અમાસના દિવસે મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. છડી નોમ પછી આવતી દસમે પ્રતિમાનું નર્મદા નદીમાં જળમાં વિસર્જન કરવામાં આવશે. છપનિયા દુકાળના સમયમાં વરસાદની માંગ સાથે ભોઈ સમાજના લોકોએ અષાઢ વડ 14ની રાત્રે માટીની લગભગ 5.5 ફૂટ ઊંચી મેઘરાજાની કલ્પિત મૂર્તિ બનાવી તેમણે મેઘરાજા પાસે વરસાદની પ્રાર્થના કરી. અનેક વિનમણીઓ છતાં વરસાદ નહીં વરસતા લોકોએ મૂર્તિ ખંડિત કરી નાખવાની ચીમકી આપી. પડસ્કે વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસ્યો. 2 શૈકાથી અષાઢ વડ 14ની રાત્રે મેઘરાજાની પ્રતિમા બનાવી દિવાસો એટલે કે અમાસના દિવસે તેની સ્થાપના કરવાની પરંપરા છે. વર્ષોથી એક જ મુખારવિંદ અને શૈલીની પ્રતિમાનું નિર્માણ કરાય છે. સમગ્ર વિશ્વમાં માત્ર ભરૂચમાં 7મ, 8મ, 9મ અને 10મ એમ 4 દિવસ મેઘરાજાનો મેળો ભરાય છે, જેમાં સમગ્ર રાજ્યમાંથી ભાવિક ભક્તો ઉમટી પડે છે. સાથે છડી નોમ સહિતના પર્વની પણ ઉજવણી કરવામાં આવે છે. હું મયંક કુમાર રાકેશભાઈ જાદવ, શ્રી ભરૂચ સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચ ઉત્સવ ટ્રસ્ટી. છેલ્લા 250 વર્ષથી વધુ સમયથી આ મેળાનું આયોજન અને મેઘરાજાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. આ મેઘરાજાની મૂર્તિ અષાઢી વડ 14ની રાત્રે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. ત્યારબાદ અમાસના દિવસે એક જ રાતમાં આ મૂર્તિનું નિરાકરણ થાય છે અને અમાસના દિવસે સવારે આ મૂર્તિને દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવે છે. અને આ મૂર્તિ જે આપણી ભરૂચની શાન કહેવાતી નર્મદા નદીની માટીમાંથી જ બનાવવામાં આવે છે અને આ મૂર્તિનું વિસર્જન બી નર્મદા નદીમાં જ થાય છે. અને આ મેઘોત્સવ શ્રાવણ વદ 7મ, શ્રાવણ વદ 8મ, શ્રાવણ વદ 9મ અને શ્રાવણ વદ 10મ એમ 4 દિવસ મેઘ મેળો ઉજવાય છે અને ઠેર ઠેરથી ભક્તો દર્શનાર્થે આવે છે. અને ત્યારબાદ 10મના દિવસે મેઘરાજાની શાહી સવારી નીકળે છે અને નર્મદા નદીમાં જ એમનું વિસર્જન થાય છે. ભરૂચ નગરપાલિકા દ્વારા હવે લોકોને વરસાદી પાણીનો નિકાલ ભૂગર્ભ ગટર યોજનામાં ન કરવાની અપીલ કરી છે. તો લોકો હવે કહી રહ્યા છે કે પાણીનો નિકાલ ક્યાં કરવો? પાલિકા વડા જવાબ આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ભરૂચ શહેરમાં વર્ષોથી કાર્યરત રહેલી 100 વર્ષથી પણ જૂની વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા બંધ કરીને નગરપાલિકા દ્વારા નવી ડ્રેનેજ લાઇન ઊભી કરવામાં આવી છે. ભારે વરસાદ વચ્ચે નગરપાલિકાના એક લેટરથી સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. એક તરફ જૂની વરસાદી પાણીની ડ્રેનેજ લાઇન પૂરી દેવામાં આવી છે, બીજી તરફ નવી બનાવવામાં આવેલી ડ્રેનેજ લાઇન પણ વરસાદી પાણીના અસરકારક નિકાલ માટે સક્ષમ ન હોવાની વાત સામે આવી રહી છે. નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ પમ્પિંગ સ્ટેશન અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ક્ષમતા કરતાં વધુ પાણી પહોંચતા તે અસરકારક કામગીરી કરી શકતું નથી. આ સ્થિતિમાં ભારે વરસાદ પડે ત્યારે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બનવાની શક્યતા છે. તેના પગલે ચીફ ઓફિસરે લોકોને તેમના ઘરના અને કમર્શિયલ મિલકતોના વરસાદી પાણીનો નિકાલ ભૂગર્ભ ગટરમાં ન કરવા અપીલ કરી છે. ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજના નાખવામાં આવેલ છે. તેમજ જે રહેણાંક મકાનો અને કોમર્શિયલ મિલકતો છે એમના વપરાશના પાણી, સંડાસ બાથરૂમના પાણીના કનેક્શન પણ એમાં કરવામાં આવેલ છે. આ તમામ પાણી ભરૂચ નગરપાલિકા દ્વારા જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવેલ છે એ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપર લઈ જઈ અને ત્યાં શુદ્ધિકરણ કરવામાં આવેલ છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકા દ્વારા પમ્પિંગ સ્ટેશનો બનાવવામાં આવેલ છે. ત્યાંથી એ વિસ્તારનું પાણી પમ્પિંગ સ્ટેશનો દ્વારા લિફ્ટ કરીને પણ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપર પહોંચાડવામાં આવે છે. જે વરસાદનું પાણી નગરપાલિકાએ જે અપીલ કરી છે કે ભૂગર્ભ ગટરની ચેમ્બરોમાં વરસાદનું પાણી નહીં નાખવું, એનું મુખ્ય કારણ એ છે કે વરસાદના પાણીની અંદર માટી અને બીજું ઘણું બધું હોય છે અને એ જો આ ચેમ્બરોમાં જાય તો આ પાઇપોનો ડાયામીટર ખૂબ નાનો હોય છે અને એ ચોકઅપ થવાની શક્યતા પૂરેપૂરી રહેલી હોય છે. જે આ શોર્ટકટ જો એમાં અપનાવવામાં આવે તો પ્રશ્ન એવા ઊભા થાય કે જે નાની વ્યાસની પાઇપો છે એ ચોકઅપ થઈ જાય અને લોકોના ઘરોમાં અને રસ્તા ઉપર જે ગંદુ પાણી છે ઉભરાવાની સમસ્યાઓ ઊભી થાય. સાથે સાથે જે પમ્પિંગ સ્ટેશનોથી પાણી પણ લિફ્ટ કરવામાં આવે છે એની ઉપર પણ પ્રોબ્લેમ આવે છે અને એસટીપીની જે કેપેસિટી છે એના કરતાં વધારે પાણી ત્યાં જાય છે તો એના પર પણ પ્રોબ્લેમ આવે છે. નગરપાલિકા દ્વારા આ અપીલ એટલા માટે જ કરવામાં આવેલ છે કે ભવિષ્યની અંદર આવા ચોકઅપના પ્રશ્નો ઊભા ના થાય અને લોકોને અને પ્રજાને બીજી કોઈ તકલીફ ના પડે. જનરલી ભરૂચની અંદર વરસાદ જ્યારે પડે છે ત્યારે પાણી નિકાલ થઈ જ જાય છે, પણ કોઈ જગ્યાએ આવો પ્રશ્ન આવે છે તો અમારી પ્રજાજનોને પણ એ અપીલ છે કે નગરપાલિકાનો સંપર્ક કરે, તાત્કાલિક અમે કાર્યવાહી કરી અને પાણીનો જે રીતે નિકાલ થતો હશે એ રીતે નિકાલ કરીશું. પરંતુ ભૂગર્ભ ગટર યોજનાની ચેમ્બરો કોઈ ના ખોલે, એમાં ના પાણી નાખે એવી અમારી જાહેર હિતની અંદર અપીલ છે. હવે સવાલ એ ઊભો થાય છે કે જૂની વ્યવસ્થા બંધ કરી નવી વ્યવસ્થા બનાવવામાં આવી તો નવી ડ્રેનેજ વ્યવસ્થા વરસાદી પાણીનો નિકાલ કેમ કરી શકતી નથી? પાણીના નિકાલની અન્ય વ્યવસ્થા પણ ઊભી કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે વર્ષો જૂની વ્યવસ્થા બંધ કરવાનો નિર્ણય કયા આધારે લેવાયો અને નગરપાલિકા સમગ્ર સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવે છે. ગત તારીખ 5/8/2026 રોજ ભરૂચ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા એક લેટર ભરૂચ નગર માટે એક પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેની અંદર વરસાદી પાણીનો નિકાલ ભૂગર્ભ ગટર યોજનામાં ન કરવા માટેની અપીલ કરવામાં આવી છે.
જૂના ભરૂચ અને આખા ભરૂચની અંદર જ્યારથી ભૂગર્ભ ગટર યોજનાનો કામ થયા છે ત્યારબાદ વરસાદી પાણીના નિકાલની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. જ્યારે ધોધમાર વરસાદ પડે છે અને પાણી ભરાય છે તો એને કારણે એ બધા પાણી વરસાદી પાણીનો નિકાલ એ ભૂગર્ભ ગટર યોજનાના માધ્યમથી કરવામાં આવે છે. તો મારો ચીફ ઓફિસરને અને સત્તા પર બેઠેલા નેતાઓને સીધો સવાલ છે કે ભૂતકાળની અંદર જ્યારે ગટર યોજના નથી ત્યારે આ બધું પાણી આજુબાજુની જે ગટરો હતી એમાં વહીને નદીમાં જતું રહેતું હતું. તો અત્યારે એવી કોઈ વ્યવસ્થા નથી તો એ પાણીનો નિકાલ ક્યાં કરવો? તો એનો ખુલાસો ચીફ ઓફિસરે અને સત્તામાં બેઠેલા નેતાઓએ કરવો જોઈએ. એમની અપીલ સારી છે અને સાચી છે, પણ એનો કોઈ વિકલ્પ હોય તો એ પ્રજા એનો અમલ કરી શકે. હાલ જે ભૂગર્ભ ગટર યોજના છે એની અંદર એ પાણી છોડવા માટેની મજબૂરી એ છે કે જ્યારે ધોધમાર વરસાદ પડે છે તો પાણીનો નિકાલ ક્યાં કરવો, એટલે લોકો એની અંદર નિકાલ કરે છે. સરકાર પહેલા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરે અને પછી આવો કોઈ લેટર પ્રસિદ્ધ કરે એવી મારી સરકારને વિનંતી છે. ઝઘડિયાના રાજવાડી 4 રસ્તા નજીક દુકાનોમાં તસ્કરોએ રોકડા રકમ અને સામાન પર હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ફરીવાર રાત્રિ ચોર સક્રિય થયા હોવાનું માલુમ પડ્યું છે. ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે એક દુકાનમાંથી તસ્કરે રોકડ રકમ, સિગરેટના વિવિધ પેકેટો મળી કુલ 98,000 રૂપિયાની કિંમતનો સામાન ઉઠાવી ગયાની માહિતી પ્રાપ્ત થઈ છે. રાજપાડી 4 રસ્તા નજીક પિયુષ જનરલ સ્ટોર નામની દુકાનમાં આવેલી છે. દુકાનના ઉપરના ભાગે દુકાન માલિકનું પરિવાર રહે છે. નીચે દુકાન આવેલી છે. દુકાન માલિકે 8મીના રોજ રાતે 7 વાગે રોજિંદા સમય મુજબ દુકાન બંધ કરી હતી. ત્યારબાદ તેઓએ રાબેતા મુજબ દુકાન ખોલી ત્યારે દુકાનના અંદરના ભાગે પ્રવેશ કરતા દુકાનના છૂટા પૈસા, સિક્કા, વેરાણ પડેલા જણાતી. દુકાન માલિક ડાયાભાઈ પટેલે દુકાન ઉપરના ભાગેથી તેમના દીકરા પિયુષને બૂમબાડી બોલાવ્યો હતો. તેઓને દુકાનમાં તપાસ કરતા કોઈ અજાણ્યા તસ્કરે દુકાનના શટરનું તાળું તોડી દુકાનમાં પ્રવેશ કરીને તેમજ અન્ય કેટલોક સામાન ઉઠાવી ગયાની જાણ થતા આ મામલે રાજપાડી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. જંબુસર શહેરમાં ચોરોએ જનરલ સ્ટોરમાં ઘૂસીને ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જંબુસર શહેરમાં આવેલી જાવી જનરલ સ્ટોર નામની દુકાનને ચોરોએ મોડી રાત્રે નિશાન બનાવી. માહિતી મુજબ બાઇક પર સવાર થઈ આવેલા ઈસમોએ દુકાનમાં પ્રવેશ કરી મોડી માત્રામાં સિગારેટની ચોરી કરી અને ત્યારબાદ બાઇક પરથી ફરાર થયા. પ્રાથમિક માહિતી મુજબ ચોરો અંદાજો 1 લાખ રૂપિયાથી વધુ કિંમતની સિગારેટ લઈ ગયા હોવાનું સામે આવ્યું છે. સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ છે. જંબુસર પોલીસે તપાસ શરૂ કરી છે. ચોરો કયા માર્ગે આવ્યા, ચોરી કયા માર્ગ કઈ દિશામાં ફરાર થયા તે અંગે તપાસ હાથ ધરાઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે જંબુસર પોલીસ સીસીટીવીના આધારે આરોપીઓ સુધી કેટલી ઝડપથી પહોંચી છે અને શહેરમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ પર ક્યારે અંકુશ આવે છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat.
तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પ્રથમ વખત જીઆઈડીસીના કમલમ ગાર્ડન ખાતે સ્વતંત્ર પર્વના દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન જીઆરડીસી તથા નોટિફાઈડ એરિયા ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે આગામી 15 ઓગસ્ટ શનિવારના રોજ સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન પ્રથમવાર સામૂહિક ધોરણે કરવામાં આવ્યું છે। અંકલેશ્વરના કમલમ ગાર્ડન ખાતે સવારે 9 કલાકે યોજાનાર કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજને સલામી સહિત વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિપૂર્ણ વાતાવરણ જોવા મળશે। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં અંકલેશ્વર વિસ્તારના ઉદ્યોગકારો, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નાગરિકોને ઉપસ્થિત રહી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। જીઆઈડીસી નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા નોટિફાઈડ વિસ્તારમાં પ્રથમવાર કમલમ ગાર્ડન ખાતે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તેની અંદર વિવિધ શાળાઓમાંથી બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ આ ઉજવણીના ભાગરૂપે તમામ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો, નોટિફાઈડ એરિયાના તમામ નાગરિકોને હું અપીલ કરીશ કે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપ સર્વે જોડાઓ અને આ સાંસ્કૃતિક કાર્યક્રમને ભવ્ય રીતે આપણે ઉજવણી કરી શકીએ। સાથે સાથે નોટિફાઈડ વિસ્તારમાં જેટલા પણ કર્મચારીઓ કાર્યરત છે તેમનો સન્માનિત કરવાનું પણ આયોજન કરેલું છે। તો ખાસ કરીને સર્વે મિત્રોને હું વિનંતી કરીશ કે આ 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં આપ સર્વે જોડાઓ। આભાર। અંકલેશ્વર શહેર તાલુકામાં દશામાના 10 દિવસના વ્રતનો પ્રારંભ થયો છે। લોકો મૂર્તિઓ ખરીદવા અને તેની સ્થાપના કરી પૂજા કરવામાં લાગી રહ્યા છે। અંકલેશ્વર શહેર સહિત તાલુકામાં ભક્તોના દુખડા હરનાર માં દશામાના 10 દિવસીય પવિત્ર વ્રતનું બુધવાર અમાસના પવિત્ર દિવસથી ભક્તિભાવ અને શ્રદ્ધાભેર પ્રારંભ થયો છે। દશામાના વ્રતને લઈને શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। ભક્તોએ વાજતે ગાતે માતાજીની પધરામણી કરી હતી। ત્યારબાદ શુભ મુહૂર્તે માતાજીની પ્રતિમાઓની સ્થાપના કરી ભક્તોએ પૂજા અર્ચના સાથે વ્રતનો પ્રારંભ કર્યો છે। 10 દિવસ ભક્તો નિયમિત રીતે દશામાની આરાધના કરશે। વ્રત દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે। શ્રદ્ધાળુઓ માતાજીની ભક્તિમાં લીન થઈ પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરશે। ભક્તોના દુખડા હરી સુખ શાંતિ અને સમૃદ્ધિ આપનાર દશામાની ભક્તિ અને આરાધનાની આગામી 10 દિવસ સુધી અંકલેશ્વર શહેર તથા તાલુકા ભક્તિના રંગે રંગાયેલું જોવા મળશે। અંકલેશ્વર જોટી ટોકીસ પાસે રડુફળિયા પાસે દશામાનું મંદિર 32 વર્ષ જૂનું છે। માતાજીની શ્રદ્ધા પ્રમાણે અમે દશામાના વ્રત કરીએ છીએ। માતાજી સૌના પૂર્ણ કામ કરે છે। અમને માતાજીની પૂરેપૂરી શ્રદ્ધા છે અને અમે માતાજીના દશામાના વ્રત 10 દિવસ પરિપૂર્ણથી વ્રત કરીએ છીએ અને મા અમારી પર કૃપા ધારી છે। જય શ્રી અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે એક દેશ એક ધ્વજ એક ગૌરવ સૂત્ર સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી। અંકલેશ્વર તાલુકાના અડાડા ગામ ખાતે ગ્રામ પંચાયત, પ્રાથમિક કુમાર શાળા, કન્યા શાળા તથા આયુષ્યમાન ભારત સબ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત એક દેશ એક ધ્વજ એક ગૌરવના સૂત્ર સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। તિરંગા યાત્રા કુમાર શાળા ખાતેથી પ્રસ્થાન કરી ગામના વિવિધ વિસ્તારોમાં ફરી યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નારા લગાવતા જોડાયા। ભારત માતા કી જયના ગગનભેદી નાદ ગુંજી ઉઠ્યા। તિરંગા યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય એકતા, દેશપ્રેમ અને તિરંગાના સન્માનનો સંદેશ આપવામાં આવ્યો। આ પ્રસંગે ગ્રામ પંચાયત તલાટી, પંચાયતના સભ્યો, બંને શાળાના શિક્ષકો, આયુષ્યમાન ભારત સબ સેન્ટરના તબીબો, કર્મચારીઓ અને બંને શાળાના વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રભક્તિ અને એકતાનો માહોલ જોવા મળ્યો। અંકલેશ્વર જીઆઈડીસીના તોરલ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી ઝડપાયેલા ગાંજો અને મેફેડ્રોન ડ્રગ્સના ફરારી આરોપીને પોલીસે ઝડપી લીધો હતો। તારીખ 6 ઓગસ્ટ 2026ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પશુપતિ મંદિર પાસેના તોરલ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 301માં કાર્યવાહી કરવામાં આવી હતી। આ ફ્લેટમાંથી 1.45 કિલોગ્રામ ગાંજો જેની કિંમત ₹52,250 તેમજ 12.1 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જેની કિંમત ₹36,030 મળી આવ્યું। જે તે સમયે ભરૂચ એસઓજી પોલીસે મોહિત કુમાર, રાજેશ કુમાર પાલ નામના આરોપીની અટકાયત કરી હતી, જ્યારે અન્ય 2 આરોપીઓને ફરાર જાહેર કર્યા હતા। આ દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ફરાર 2 આરોપીઓ પૈકી અંકલેશ્વરના લક્ષ્મણનગરમાં રહેતા મિથિલેશ નામના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જણાવ્યા અનુસાર મોહિત કુમારને મિથિલેશ પાસેથી ગાંજો અને દિપ્તેશ પટેલ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ વેચાણના હેતુથી મેળવી પોતાના રહેણાંક ફ્લેટમાં રાખ્યો હોવાનો આરોપ છે। આમોદમાં HIV અંગેના 2 માસીય જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યો છે।
આમોદમાં HIV એડ્સ અંગે લોકોમાં જાગૃતિ વધારવા માટે 2 માસીય જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ હેઠળ ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમોદ ખાતે ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે ઇન્ટેન્સિફાઈડ IEC કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં નગરપાલિકા ઉપપ્રમુખ, આરોગ્ય કેન્દ્રના અધિક્ષક, તબીબી સ્ટાફ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમો દ્વારા HIV અંગેની ખોટી માન્યતાઓ દૂર કરવા, HIV થી બચાવ અંગે યોગ્ય માહિતી આપવા તેમજ દરેક વ્યક્તિ પોતાનું HIV સ્ટેટસ જાણે તે માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે. આજે રોજ આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત સરકાર સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા એક જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. એનું આજે ખૂબ જ સુંદર વાતાવરણમાં એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટનની અંદર અમારા નગરના પ્રમુખ એવા આદરણીય મિથુનભાઈ તેમજ નગરના ઉપપ્રમુખ એવા આદરણીય સાજુભાઈ, અમારા જિલ્લા પંચાયતના બંને સદસ્ય આદરણીય કુલદીપસિંહ, આદરણીય દિનેશભાઈ, બંને મહામંત્રીઓ, વિપક્ષના નેતા એવા આદરણીય નિર્મલભાઈ તેમજ મહેબૂબભાઈ કાકુજી તેમજ ડૉક્ટરો, ગામના સૌ આગેવાનો, પત્રકાર મિત્રો વિશેષ ઉપસ્થિત રહ્યા. આ જનજાગૃતિ અભિયાન રૂપે 2 મહિના સુધી આ કાર્યક્રમ ચાલશે. ગામડે ગામડે, સ્કૂલે જઈને આ કાર્યક્રમ લોકો સુધી લઈ જવામાં આવશે. ભરૂચમાં બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા જૂના તવરા ગામ ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત જનજાગૃતિનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના જૂનાતવરા ગામે બ્રહ્મકુમારીઝ ગીતા પાઠશાળા ખાતે વિશેષ નશામુક્ત ભારત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં જૂનાતવરા ગામના સરપંચ જાગૃતિ પરમારની ઉપસ્થિતિમાં નશામુક્તિ માટેની પ્રતિજ્ઞા કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સંસ્થાના અનુયાયીઓ અને ગ્રામજનો જોડાયા. બ્રહ્મકુમારી સંસ્થાને ભારત સરકાર દ્વારા સમગ્ર ભારતમાં નશામુક્ત ભારતનો એક વિશેષ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.